નમસ્કાર, કેમ છો મિત્રો? બધા મજામાં જઈશું એવા નવા રહેતું છે. આશા સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ. સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. આ સવારે ફરીને આપણે હર્ષભાઈની આ મગફળીનું વાવેતર કરવા પહોંચી ગયા છીએ. એનું કારણ હતું કે એનું કેણ બહુ હતું ને ફોકસ બહુ હતો, ગમે એમ થાય વાવી દો ને ત્યારે જ થાય. એટલે આપણે આગલી વાવી હતા ને એ આવી રીતના કંઈક હારું પૂરી ગઈ છે. હજી પોળા ઉપાડતી આવે છે. આપણે એને સકડો રાખી દીધો અહીંયા ઊભો. બી ખાતરને બિયારણ ભરે છે. બિયારણ ખાલી ખાતર તો નથી હોવાતું, સાદી વણ્યું છે આપણે આગળ. ઉગાવો કાંઈક એક નંબર લઈ લીધો છે ને બતાવી દો અત્યારે હાલમાં હું પણ. જો આવી કંઈક સારું દેખાય છે. આ છે 128નું વાવેતર ને આજે કરવાનું છે. એ છે ગિરનાર 4. આવી કંઈક અત્યારે લીટીઓ દેખાય છે. એ પોળા ઉપાડતી આવે, હાવ અમુક નથી દેખાતી. જો આવી રીતના અમુક હજી પોળા ઉપાડે છે, અમુક કાયદેસર દેખાવા માંડી છે. આ વાત હતી આપણે 128ની ને આજથી અત્યારે રનિંગ અત્યારે વાવેતર કરી રહેશું આપણે. એ છે ગિરનાર 4 ને 128. તો બન્યા રહ્યો આપણે નવા બ્લોગમાં, નવા વિડીયો સાથે, નવી વાતો સાથે. આપણે ખેડૂતની નવા મુલાકાતો લેતા હોય, નવા ખેડૂતને આપણે વાડીઓને અલગ અલગ કામ કરતા હોય. તો અત્યારે આપણે હર્ષભાઈની વાડીએ પહોંચી ગયા. હર્ષભાઈની વાડી ગામનું અડીને છે. ચાલો તો બન્યા રહ્યો. પછી આપણે ફરીને આવી ગયા વાડીમાં એને ગિરનાર 4નું વાવેતર આવી રહ્યું છે. ને વાંથી લીધું જો લોટ કરકાઈ છે ને કારું અહીંયાથી આપણે અહીંયા ભઈ ગયા. અમની કરા 3 ગોથા રાખી દીધા છે ગારો તેની હિસાબે. વાહે બળદની હમર મારતા આવે મેહુલભાઈ. અવાજ કાંઈક ચા થયા છે. બળદ જાંબા ઘટે નહીં એમાં કાંઈ. માંડવીના ઉપર ભરાઈ ગયા વણીના ચા જોવા કંઈક થયા છે. જેવા આગલા ચા છે ને એવા ચા પાછા આપણે ફરીને થઈ ગયા છે. ને વણી ભરાઈ ગઈ છે બે. હંસરાજ કે ભાઈ આપણે વાવેતર બહુ સુપર લાગ્યું ને 24થી ને 24 કિલો જેવું આપણે ઉતારવું છે. 24-25 કિલોની અંદાજથી આપણે હવે હાલતા થયા છીએ. થોડુંક રહ્યું છે અડધું એટલે અડધું ખેતર જેવું રહ્યું, અડધું પછી પાછું વાવશું. જેમ બળદ ઊભા રહી ગયા જોરદાર.